જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારના 4:30 વાગી ગયા છે. હમણાં થોડાક દિવસ તો બ્લોગ નહોતો ઉતાર્યો, 4-5 દિવસથી. આજે વાર છે એ વાયા હતી ત્યારે બ્લોગ ઉતાર્યો હતો. આજે વાર ઉગી ગઈ છે, આગળ બ્લોગમાં વાયા હતી, અત્યારે ઉગી ગઈ છે. અને આ ઘઉં જોયો શકો છો, આ પાકી ગયા છે ઘઉં બધા, આને કાઢવાના છે. આજે કટર આવે તો આમ સામે કટર હાલે છે, સામે ઓલી પરે આમ બહુ દેખાતો હશે નહીં, ઓલી હાલે છે. ત્યાં 2-3 ખેતરમાં નીકળી જાય પછી વહેલા ટાણું રહે છે. તો આમાં કાઢવાના છે આ ઘઉં આપણે. આ ફૂલ પાકી ગયા છે આને તો કટરા આવે એટલે કાઢવાના છે. તો કટરા ઓલી પર કાઢે છે, ત્યાં નીકળી જાય પછી આવશે. તો જ્યારે આવે ત્યારે કાઢવાના છે. આમ ઓલી પાથી આવશે. અત્યારના 4-4:30 વાગી ગયા છે. કટરા આવે પછી કાઢવાના છે. તો મિત્રો અત્યારના 7-7 વાગી ગયા છે. અને સામે ઓલે પર કટર હાલે છે, ઘઉં કાઢે છે ઓલે પર. આપણે હજી ઘઉં કાઢવાનું બાકી છે. આ મોડું કટર આવ્યું, હજી તો આપણે અહીંયા બાકી છે કાઢવાના. કટર હજી સામે હાલે છે, ત્યાં હજી આ ખેતર, આ એક ખેતર ને ઓલી પર હજી એક છે, એ કાઢશે. એટલે અત્યારે તો અંધારું થઈ જશે. તો કદાચ તો આપણે કાલે કાઢવાના છે. અંધારું થઈ જશે તો કાલે સવારે આવે એટલે આ ઘઉં છે, કાલે સવારે કદાચ કાઢવાનું થશે. અત્યારે તો સામે હાલે છે કટર, ઓલી પર ખેતર છે ત્યાં સામે દેખાતો હોય છે. ઓલી પર હાલે છે ત્યાં અત્યારે હજી નહીં નીકળે, વાર લાગશે. હજી એક ઓલી પર ખેતર છે કાઢવાનું. તો ચાલો હવે અત્યારે આવે કે પછી તો કાલે સવારે જ કાઢવાનો થશે આપણે. તો અહીંયા હાલે છે. The next day. ગુડ આફ્ટરનૂન બધા મિત્રોને. બીજું જોશો કે ગયા ને અત્યારના 12-12:30 વાગી ગયા છે. અને અત્યારે હજી કટરા આવ્યું છે ને, હજી આગળ આવે છે, થોડીક વારમાં આવે છે. આજે સવારમાં ઝાકળ હોય એટલે સવારમાં બેરકું નહોતું. અત્યારે 12-12:30 વાગી ગયા છે. તો હવે આગળ આવે છે, આ કાઢવાના છે બે ખેતરના. તો જે આવે છે કટરા આવ્યું છે નહીં. તો ચાલો હવે આગળ કટરા આવે પછી મળીએ. તો મિત્રો કટર આવી ગયું છે, ઘઉં કાઢવાનું શરૂ કરી દીધું છે. ફરતી પર ઘઉં કાઢે છે અને ટાંકી ભરાવા આવી ગઈ છે, ભરાઈ ગઈ છે, ઠલવાઈ છે. હવે આગળ આ પાસે નીકળ્યા, વેચમાં જ રહ્યા છે, બધે કાઢે છે. કટર આવી ગયું છે, આગળ ટાંકી ઠલાવશે. टाइम वाली रोटी जही छड़ के साडा बापू जी निदार
તો મિત્રો ઘઉં કાઢતા હતા, ઘઉં નીકળી ગયા છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આ ઘઉં નીકળી ગયા છે, કટર જાય છે, હવે આગળ જાય છે. આપણા કાઢી ને સામે ઓલી પાસે ખેતર હતું, ત્યાં સામે ઓલું ટ્રેક્ટર છે, ત્યાં ઓલી પાસે ખેતર ત્યાં કાઢવા ગયું હતું, ત્યાં આપણે નાહી લીધા હતા અને અત્યારે ન્યાય નીકળી ગયા છે. એટલે ત્યાંથી પાછું આમ જાય છે કટર. હવે ઘઉં બધા નીકળી ગયા છે, ગાડા ફેરેલ છે એ ઇન્દર ડેલામાં છે. આ ખેતરના ઓલા બધા નીકળી ગયા છે ઘઉં. અહીંયાથી કટર છે, જાય છે આગળ.